એકવાર શ્રીજી મહારાજે ગઢડામાં વસંત પંચમીનો બહુ મોટો સમય કર્યો. દેશાંતરોથી ઘણા બધા હરિભક્તો આવેલા. સારંગપુરથી વાઘા ખાચર ને અમરા ખાચર આ બંને ભાઈ આ ઉત્સવમાં આવેલા. એ બંનેની આર્થિક સ્થિતિ ઘણી દુર્બળ. બંને વિચાર કર્યો કે આપણે મહારાજને માટે શું ભેટ લઈ જઈશું. ત્યારે વાઘા ખાચર બોલ્યા કે આપણે તો ગરીબ છીએ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. પછી બંને જણાએ નક્કી કરી અને જગન્નાથીના 2 તાકા લઈ અને મહારાજને પહેરવાના એ વસ્ત્ર કરાવ્યા અને 1 તાકો મહારાજને માથે પાઘડી બંધાવવા લીધો. બંને ભાઈ ગઢપુર ગયા. વસંત પંચમીનો ઉત્સવ હતો એટલે મહારાજ દરબારમાં સભા કરીને બિરાજમાન હતા. એ વખતે બહુ બધા ભક્તોએ મહારાજને સરસ મજાના પોશાકો, દાગીનાઓ બધું અર્પણ કર્યું. ત્યારે આ બંને ભાઈઓ પણ વિચાર કરવા માંડ્યા કે આ બધી મોટી મોટી ભેટોની આગળ એ આપણી ભેટ તો શું હિસાબમાં, આની તો કાંઈ ગણતરી નહીં, એટલા માટે આપણે કાંઈ ઊભા થવું નથી. પછી મહારાજ તો અંતર્યામી એટલે મહારાજે વાઘા ખાચર અને અમરા ખાચર આ બંનેને કીધું કે વાઘા એ અમરા એ અમારો પોશાક તો લાવો. ત્યારે બંને વિચાર્યું કે આ તો મહારાજે માગી લીધું. પછી મહારાજ પાસે જઈ અને વસ્ત્રની પોટલી છોડી અને મહારાજ બોલ્યા કે વાઘા ખાચર એ અમરા ખાચર એ તમે કેમ જાણ્યું કે અમારે તો અત્યારે રંગ ઉડાડવો છે એટલે આવા સફેદ વસ્ત્ર જોઈશે. પછી તો વસ્ત્ર લઈ અને મહારાજ એ વસ્ત્ર ધારણ કરી અને ખૂબ રંગે રમ્યા અને ત્યારબાદ ઘેલે જઈ અને એ નાયા અને વસ્ત્ર એ પાછા વાઘા ખાચર અને અમરા ખાચરને આપ્યા. પછી રાત્રે બંને ભાઈ સૂતા હતા ત્યારે કપાસની વરખડીઓમાંથી એ ઘણા બધા જીવો બોલવા માંડ્યા કે ધન્ય છે વાઘા ખાચર, ધન્ય છે અમરા ખાચર, એ તમે તો અમારા જીવનો મોક્ષ કર્યો. ત્યારે વાઘા ખાચરે કીધું કે તમે કોણ છો? ત્યારે એણે કીધું કે અમે તો શ્રીજી મહારાજના વસ્ત્રમાં કામ આવ્યા હતા એ કપાસની વરખડીઓ છીએ, એ અમે એના જીવો છીએ, તે અમે હવે ભગવાનના ધામમાં જઈએ છીએ. એમ કહી અને એ તો ભગવાનના ધામમાં ગયા. પછી સવારે ઉઠી અને મહારાજના દર્શને આવ્યા. ત્યારે વાઘા ખાચર અને અમરા ખાચરને મહારાજે કીધું કે કેમ વાઘા ખાચર, આજ રાત્રે તમને કંઈ દેખાણું હતું? ત્યારે વાઘા ખાચરે બધી વાત કરી. એ સાંભળી અને ત્યાં સભામાં જે કોઈ ભક્તો બેઠા હતા, સંતો બેઠા હતા, એ બધાને ખૂબ આનંદ થયો. જુઓ તો ખરા કે ભગવાનના સંબંધમાં જે કાંઈ વસ્તુ આવે છે એ કેવી દિવ્ય થઈ જાય છે. માઇક હોય છતાં પણ દિવ્ય થઈ જાય છે, કેમ કે ભગવાન પોતે દિવ્ય છે.